ગોંડલ કોલેજ ચોકમાં યુવક ઉપર હિચકારી હુમલા સાથે ધોકા વડે માર મારવાની ઘટનામાં યુવક ઉપર હુમલો કરાયો હતો, જેને લઈને પાટીદાર સમાજમાં ભભૂકતો રોષ જોવા મળ્યો હતો। પાટીદાર સમાજની મહિલાઓ સહિતના લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ગોંડલ કોલેજ ચોકમાં યુવક પર હિચકારી હુમલા સાથે ધોકા વડે માર મારવાના મામલામાં યુવક પર હિચકારી હુમલામાં લઈને પાટીદાર સમાજમાં ભભૂકતો રોષ જોવા મળ્યો હતો। પાટીદાર સમાજની મહિલાઓ સહિતના લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ગોંડલ શહેરમાં ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ સહિતના લોકોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી। હવે કાલની ઘટના છે। કાલે મને 4 વાગે રાત 4 વાગે મારા છોકરાનો રોતા રોતા ફોન આવ્યો કે પપ્પા મને અહીંયા કોલેજ ચોકમાં મારે છે, મને મારી નાખશે એવો મને મારે છે અને ઈ લોકોએ ફોનમાં ગાળાગાળી મને ઘણી કરેલી છે। એટલે હું ઘરેથી નીકળો, હું મારી વાઈફ અને મારો ભત્રીજો, અમે 3 જણા ફટાફટ કોલેજ ચોકે હનુમાનજીના મંદિરે ગયા। મારા છોકરાને બહુ મારેલ છે। અમે ત્યાં ગયા તો જાતા વેત સીધા અમને પણ મારવા માંડ્યા। અમે તો સીધું ઈ જ કીધું મારા છોકરાનો વાક ગુનો શું છે, તો કે તારો છોકરો મારા છોકરાને 1 મહિનાથી હેરાન કરે છે। હવે એકચ્યુઅલમાં મારો છોકરો સવારમાં 7:30 વહી જાય છે રાજકોટ સાપર બસ સ્ટેન્ડે સીસીટીવી કેમેરા ચેક કરવાની, ત્યાં એક્ટિવા પાર્કિંગ કરીને જાય છે અને સાંજે 6:30 આવે છે ઘરે। તો એ એને 1 મહિનાથી હેરાન કેવી રીતના કરતો હોય અને બહુ માર મારેલો છે। મને 4-5 ધોકા ફળાકા અને મારી ઘરવાળીને અડધું ખરાબ ગાળો બોલીને એને પણ બહુ ખરાબ રીતના ચૂંદડી ખેંચી લીધી, ધક્કો મારીને ઢીકા માટુનો માર માર્યો, એવું બધું કરેલું છે। કાલે જે યુવકને માર મારીને જે ઘટના બની છે અને એના પિતાશ્રી અને જે વાત કરી એ પ્રમાણે જે કંઈ કૃત્ય થયું છે એ બહુ ખોટું કામ થયું છે અને આ જે કોઈ ગંભીર આરોપી છે એનું નામ અને વિગત સાથે બધી વિગતો છે એ આ મામલતદાર કચેરી આપેલ છે। આ આરોપીઓનું કડકમાં કડક કાર્યવાહી થાય અને આનું સરઘસ નીકળે, જાહેરમાં સરભરા થાય, જેથી કરીને કોઈ પણ લુખા તત્વો છે એ આવી રીતના ધોકા લઈને ગામમાં ન રખડે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।